રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપે કમર કસી છે. ધોરાજીમાં ભાજપ દ્વારા નગરપાલિકાની ચૂંટણી લડતા ઉમેદવારોના ચૂંટણી પ્રચારમાં કેબિનેટ મંત્રી પહોંચ્યા છે. ધોરાજી ખાતે વોર્ડ નંબર 5 ખાતે કેબિનેટ કૃષિ મંત્રી રાઘવજી પટેલે સભા સંબોધી હતી. રાઘવજી પટેલે ધોરાજીમાં નગરપાલિકાનું શાસન આવશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ભાજપના ઉમેદવારોને વિજય બનાવવા માટે અપીલ પણ કરી હતી. રાઘવજી પટેલે મીડિયા સમક્ષ મહત્વનું નિવેદન આપ્યું છે. ટેકાના ભાવે ઘઉં અને તુવેરની ખરીદીને લઈને તેઓએ મહત્વનું નિવેદન આપ્યું હતું. સરકાર હર હંમેશ ખેડૂતોની સાથે રહી છે. ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે તેવું રાઘવજી પટેલે જણાવ્યું હતું. જોકે ટેકાના ભાવે ઘઉંની ખરીદીથી ખેડૂતોને બજાર કરતાં સારા ભાવ મળશે. ડીએપી ખાતરમાં નીકળી રહેલા કાંકરા બાબતે પણ તેઓએ નિવેદન આપ્યું હતું. ડીએપીમાં કાંકરા નહીં પરંતુ કેમિકલનો ગઠ્ઠો જામેલું હોવાનું અધિકારીઓની તપાસમાં બહાર આવ્યું છે. ડીએપીમાં કાંકરા નીકળવાની વાતને પાયા વિહોણી તેઓએ ગણાવી હતી. જોકે ભાજપના જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા ધોરાજીમાં પહોંચેલા કૃષિ મંત્રી રાઘવજી પટેલ શું કહી રહ્યા છે, આવો જાણીશું. ધોરાજી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી પ્રચાર અર્થે અમે આજે અહીંયા વોર્ડ નંબર 5માં સભાને સંબોધવા માટે આવ્યા છીએ. ત્યારે ધોરાજી શહેરનો માહોલ અમે જોયો, જાણ્યો અને અમને ખૂબ આનંદ છે કે આ વખતે ધોરાજી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળે એવો લોકોનો મિજાજ અને ઉત્સાહ પ્રવર્તે છે. જરૂર પડે ત્યારે તરત જ જ્યારે બજારના ભાવ ટેકાના ભાવ કરતાં નીચા જાય અને ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવું ન પડે એટલા માટે તુરત જ ઘઉંના કે બીજી કોઈ પણ વસ્તુઓના ટેકાના ભાવે ખરીદીનું કામ શરૂ કરી દે છે. ઘઉંની ટેકાના ભાવે જેને વેચવા હોય તેવા ખેડૂતોને અત્યારે રજીસ્ટ્રેશન ઓનલાઈન ચાલુ છે અને આવા રજીસ્ટર થયેલા ખેડૂતો કે જેણે પોતાના ઘઉં ટેકાના ભાવે વેચવા માટે નોંધણી કરાવી હશે તેવાનો ટૂંક સમયમાં જ ખરીદી તેવા ખેડૂતોની ઘઉંની શરૂ થઈ જશે. આ સમાચાર આપને કેવા લાગ્યા? ટુડે ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.